નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક બહુ જ મહત્વના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ, જે છે ગુજરાતમાં 2026 માટે લગ્ન નોંધણીના નવા નિયમો અને કાયદા, જે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે અને જેને ગૃહ વિભાગ તરફથી રજૂ કરવામાં આવ્યા છે। આ નવા નિયમો શું છે, કોને લાગુ પડશે, હવે માતા પિતાની મંજૂરી ફરજિયાત છે શું, 30 દિવસનો નિયમ શું છે અને સામાન્ય રીતે યુવક યુવતીઓને શું ધ્યાનમાં રાખવું જોઈએ, આ તમામ બાબતો આજે આપણે સરળ ભાષામાં સમજીશું। સૌથી પહેલા એ સમજીએ કે લગ્ન નોંધણી કેમ જરૂરી છે। ઘણા લોકો ધાર્મિક વિધિથી લગ્ન કરે છે, પરંતુ કાયદાકીય રીતે લગ્ન માન્ય ગણાવવા માટે લગ્ન નોંધણી ફરજિયાત નહીં પરંતુ ખૂબ જ જરૂરી છે। લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બેંક કામ માટે, પાસપોર્ટ માટે, વિઝા માટે, વારસાગત હક માટે, કોર્ટ કેસ તેમજ સરકારી યોજના જેવા વગેરે કામ માટે દરેક જગ્યાએ કામમાં આવે છે। એટલે સરકાર નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માંગે છે તેવું લાગે છે। ગુજરાતમાં લગ્ન નોંધણીનો કાયદો મુખ્યત્વે ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ ચાલે છે। 2026માં રાજ્ય સરકારે આ કાયદામાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા સૂચવ્યા છે। ગૃહ વિભાગ તરફથી રજૂ કરાયેલા આ સુધારાઓનું મુખ્ય કારણ સરકાર તે જણાવે છે કે ખોટી ઓળખ આપી લગ્ન કરાવવાના બનાવો, છેતરપિંડી અને પરિવારને જાણ કર્યા વગર થયેલા વિવાદોને અટકાવવાનો પ્રયાસ છે। હવે મુખ્ય મુદ્દા પર આવીએ। નવા નિયમો શું કહે છે કે જ્યારે કોઈ યુવક અને યુવતી લગ્ન નોંધણી માટે અરજી કરશે ત્યારે અરજી ફોર્મમાં એ જાહેર કરવું પડશે કે તેમણે પોતાના માતા પિતાને લગ્ન વિશે જાણ કરી છે કે નહીં। અહીં એક વાત ખૂબ સ્પષ્ટ છે, કાયદો સીધું એવું નથી કહેતો કે માતા પિતાની મંજૂરી જ ફરજિયાત છે, પરંતુ જાણ આપવી અને તેની વિગતો આપવી ફરજિયાત બનાવવામાં આવી છે। એટલે અરજી કરતી વખતે બંને પક્ષે પોતાના માતા પિતાનું નામ, સરનામું, સંપર્ક નંબર વગેરે આપવાના રહેશે। આ માહિતી મળ્યા બાદ આસિસ્ટન્ટ મેરેજ રજિસ્ટર ઓફિસ 10 કાર્યકારી દિવસની અંદર બંને પક્ષના માતા પિતાને મેસેજ, ઇલેક્ટ્રોનિક માધ્યમથી અથવા લેખિત રીતે જાણ કરશે કે તેમના સંતાનોએ લગ્ન નોંધણી માટે અરજી કરી છે। એટલે હવે લગ્ન નોંધણી એક ખાનગી પ્રક્રિયા રહેતી નથી, પરિવારને માહિતી પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે। બીજો મહત્વનો નિયમ છે 30 દિવસની વાંધા સૂચન સમય મર્યાદા। અરજી કર્યા પછી 30 દિવસ સુધી કોઈ પણ કાયદેસર વાંધો હોય તો તે નોંધાવી શકાય છે। ઉદાહરણ તરીકે, જો કોઈ પક્ષ પહેલેથી જ પરિણીત હોય, ઉંમર કાયદેસર ન હોય, ખોટા દસ્તાવેજ આપ્યા હોય અથવા કાયદેસર અડચણ હોય તો તે અંગે અરજી થઈ શકે છે। આ 30 દિવસ પૂરા થયા બાદ અને કોઈ વ્યાજબી વાંધો ન હોય ત્યારે જ અંતિમ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। હવે આપણે વાત કરીએ દસ્તાવેજોની। 2026ના સુધારા મુજબ દસ્તાવેજીકરણ વધુ કડક બનાવવામાં આવ્યું છે। વર અને વધુ બંનેના ઓળખ પુરાવા, આધાર કાર્ડ અથવા માન્ય આઈડી પ્રૂફ, જન્મ તારીખનો પુરાવો જેમ કે જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલિંગ સર્ટિફિકેટ, લગ્નના ફોટોગ્રાફ, લગ્ન આમંત્રણ પત્ર અને ઓછામાં ઓછા 2 સાક્ષીઓના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે। કેટલાક કેસમાં અરજી નોટરાઇઝ કરવાની પણ જરૂર પડી શકે છે। એટલે હવે માત્ર એક જ સરળ ફોર્મ ભરીને નોંધણી થતી નથી, સંપૂર્ણ ચકાસણી પ્રક્રિયા રહેશે। આમાં સરકારનો દાવો હોઈ શકે કે આ તમામ નિયમો યુવતીઓ અને પરિવારોને છેતરપિંડીથી બચાવવા માટે હોય। ઘણા કેસોમાં ખોટી ઓળખ આપી અથવા દબાણમાં લગ્ન કરીને પછી વિવાદ ઉભા થયા છે। આવી પરિસ્થિતિમાં નોંધણી પહેલા પરિવારને જાણ થાય તો સમયસર હસ્તક્ષેપ થઈ શકે એવો સરકારનો મત હોઈ શકે। પરંતુ બીજી બાજુ કાયદાકીય નિષ્ણાતો અને કેટલાક સામાજિક સંગઠનો કહે છે કે લગ્ન વ્યક્તિગત અધિકાર છે। ભારતના સંવિધાન હેઠળ પુખ્ત વયના યુવક યુવતીને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે। જો માતા પિતાની જાણ ફરજિયાત બનાવવામાં આવે તો તે વ્યક્તિગત સ્વતંત્રતા પર અસર કરી શકે છે, ખાસ કરીને પ્રેમ લગ્નના કેસોમાં। આ મુદ્દે ચર્ચા અને વિવાદો બંને જોવા મળી રહ્યા છે। અહીં એક મહત્વની વાત, જો બંને પક્ષ કાયદેસર ઉંમરના છે, કોઈ કાયદાકીય અડચણ નથી અને યોગ્ય દસ્તાવેજ છે, તો માત્ર માતા પિતાની સંમતિ ન આપે તો તેના આધારે લગ્ન નોંધણી રોકી શકાતી નથી, પરંતુ વાંધાની પ્રક્રિયા અને તપાસના કારણે સમય લાગી શકે છે। હવે પ્રશ્ન આવે કે આ નિયમો ક્યારે લાગુ પડશે। હાલ સરકાર દ્વારા ડ્રાફ્ટ સ્વરૂપે જાહેર કરવામાં આવ્યા છે અને સૂચનો માટે સમય આપવામાં આવ્યો છે।
અંતિમ ગેજેટ નોટિફિકેશન બહાર પડે ત્યારબાદ જ સંપૂર્ણ અમલમાં આવશે. એટલે જો કોઈ તાત્કાલિક લગ્ન નોંધણી કરવાની યોજના હોય તો તાજા નોટિફિકેશન આવ્યા હોય તે ચેક કરવું જરૂરી બને છે, પછી જ આગળ વધવું જોઈએ. મિત્રો, તમે અથવા તમારા પરિવારમાં કોઈ લગ્ન નોંધણી કરવાની તૈયારીમાં હોય તો નીચેની બાબતો ધ્યાનમાં રાખજો. 1. બધા દસ્તાવેજો પહેલા તૈયાર રાખો. 2. ઉંમર અને ઓળખના પુરાવા સ્પષ્ટ હોવા જોઈએ. 3. અરજી કર્યા પછી 30 દિવસની પ્રક્રિયા ગણતરીમાં લો. 4. પરિવારને માહિતી આપવાના નિયમને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. મિત્રો, આ વિડીયોનો હેતુ કોઈને ડરાવવાનો નથી, પરંતુ કાયદાની સાચી માહિતી આપવાનો છે. સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાયેલ છે. હવે પ્રેમ લગ્ન બંધ થઈ જશે, માતા પિતાની સહી વગર લગ્ન માન્ય નહીં, આવી ઘણી વાતો અસત્ય હોઈ શકે છે. હંમેશા સત્તાવાર ગેજેટ અને અધિકૃત વેબસાઇટ પરથી માહિતી ચકાસવી. હવે હું તમને લગ્ન નોંધણી અંગેનો કાચો ડ્રાફ્ટ જણાવું, જે હાલ લાગુ નથી, પરંતુ તેમાં પૂરતા વાંધા સૂચનો આવ્યા બાદ કાયદો પસાર થશે તો લાગુ પડવાની પૂરતી સંભાવના રહેલ છે. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર. લગ્ન નોંધણી મુદ્દે હર્ષ સંઘવીનું મોટું નિવેદન. ગુજરાત રજિસ્ટ્રેશન મેરેજ એક્ટમાં સુધારો. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ જાહેરાત. 30 દિવસો સુધી વાંધા સૂચનો લેવામાં આવશે. લગ્નની નોંધણીમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત. આજે લાખો માતા પિતાની વેદનાને વાચા મળી. લગ્ન પવિત્ર પરંપરા છે. હર્ષ સંઘવી. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ. 1. લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને 2 સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઇઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે. સ્ટેપ 2A. સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમ ધરાવતા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો આય મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે. વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ. વર વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા, વર વધુના અલગ અલગ રીતે 2 પાસપોર્ટ સાઇઝના ફોટો, વર વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ, સાક્ષીઓના તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. અરજી સાથે વર વધુએ તેમના માતા પિતાએ આ લગ્ન બાબતે જાણ કરેલ છે તે અંગે રેશન. સ્ટેપ 2B. વર વધુએ માતા પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. 1. માતા પિતાનું આધાર કાર્ડ, પિતાનું પૂરું નામ, પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે, પિતાનો મોબાઈલ નંબર, માતાનું પૂરું નામ, માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગત સાથે. આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને ખાતરી સંતોષ થયાથી 10 કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વરવધુના માતા પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારિક રીતે કરવામાં આવશે સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા. સ્ટેપ 3B. આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સંબંધિત જિલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજિસ્ટ્રારશ્રીને ખાતરી થયાથી પેટા નિયમો 1 થી 7માં દર્શાવ્યા મુજબની પૂર્તતા થયા બાદ 30 દિવસે લગ્ન નોંધણી કરવામાં આવશે. સ્ટેપ 4. રજિસ્ટ્રારશ્રી દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઈન પોર્ટલ ઉપર મૂકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થયાથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ નંબર 2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા કાઢવામાં આવશે. મિત્રો, હું તમને હાલ તાજેતરમાં બનેલી એક ઘટના ન્યૂઝપેપરના પેપર કટિંગ સાથે જણાવું, જે જોયા બાદ કોમેન્ટ કરી જણાવજો કે તે કેટલું યોગ્ય છે. મિત્રો, નર્મદા જિલ્લામાં ઓનર કિલિંગની સંભવિત ઘટના. પ્રેમી સાથે લગ્ન કરવા પર અડગ પુત્રીનું પિતાએ ગળું દબાવી દીધું, ખેંચતી મોતનું કહી અંતિમ સંસ્કાર પણ કરી દીધા. તમે જોઈ શકો છો
ન્યૂઝપેપરની પેપર કટિંગ છે. મિત્રો, હકીકત એવી છે કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વજેરિયા ગામમાં મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા માંગતી દીકરીની પિતાએ જ ગળું દબાવીને હત્યા કરી હોવાની ઓનર કિલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીની હત્યા કર્યા બાદ પિતાએ પોતાની દીકરીનું મોત ખેંચ આવવાના લીધે થયું હોવાનું પરિવારને જણાવીને મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા. આ ઘટનામાં તિલકવાડાના પીઆઈ જાતે સરકાર તરફે ફરિયાદી બન્યા છે અને તેમણે દીકરીના પિતા દશરથસિંહ ઉદયસિંહ ગોહિલ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને 238(a) મુજબ ફરિયાદ નોંધાવી છે. વજેરિયા ગામમાં રહેતી 22 વર્ષીય દીકરી તેજસ્વીતાને ગામમાં જ રહેતા સલીમ નામના યુવાન સાથે પ્રેમ સંબંધ હતો. હું તમને એક વાત સ્પષ્ટ કહી દઉં કે ગુજરાતમાં કોર્ટ મેરેજ એ કોર્ટમાં થતા નથી. તમે કે તમારા પરિવારમાંથી કોઈએ માતા પિતાએ નક્કી કરેલા પાત્ર સાથે મંજૂરી સાથે લગ્ન કરાવેલા હોય અથવા તમે નક્કી કરેલ પાત્ર સાથે તમારી રીતે પરિવારની મંજૂરી વગર લગ્ન કરો તો પણ લગ્ન નોંધણી માટે એક જ કાયદો લાગુ પડે છે અને એક જ પ્રક્રિયા કરવાની રહે છે. મિત્રો, એક ખાસ નોંધ, અમોએ માત્ર ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ અંગે જ ચર્ચા કરેલ છે. મિત્રો, જો તમે સ્પેશિયલ મેરેજ એક્ટ અંગે જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી સરળ સચોટ માહિતી માટે જોડાયેલા રહો. આ હતું આજનું કાયદાકીય અપડેટ. સાચી માહિતી, સ્પષ્ટ સમજણ અને નિડર માર્ગદર્શન માટે જોડાયેલા રહો ધ લો ટાઈમ સાથે. હું છું રાજેશ ઠાકોર, એડવોકેટ. ફરી મળીએ એક નવા કાયદા અને નવી માહિતી સાથે. જય હિન્દ.